ચાલો તો આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાયના 8 દાખલા સુધી જોયું હતું. ત્યારબાદ હવે સ્વાધ્યાયનો 9મો દાખલો 3.9. બે શહેર એ અને બી નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે તથા પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પર કલાકની ઝડપે સાયકલ દ્વારા એ થી બી તરફ જઈ રહ્યો છે ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં પ્રત્યેક 6 મિનિટ પછી તેની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. બસ સેવા સમય ટી કેટલો હશે અને રસ્તા પર દોડતી બસની ઝડપ અચળ ધારો અને કેટલી હશે? તો હવે જે પહેલું તો તમને કીધું છે કે આજે સાયકલ સવાર છે એથી બી તરફ 20 કિલોમીટર પર કલાકની ઝડપથી જાય છે અને રકમમાં જે તમને કીધું છે કે બે શહેર, એક શહેર એ, એક શહેર બી, બંને તરફ બસો દોડે છે. એટલે એક બસ અહીંયાથી નીકળશે, એક બસ અહીંયાથી નીકળશે. આ બસનો જે સમયગાળો આપ્યો છે તે ટી સમય આપ્યો છે. એનો અર્થ એવું કહેવા માંગે છે ટી સમય પછી એક બસ નીકળી, બીજા ટી સમય પછી પાછી બસ નીકળશે. પાછી ધારો કે ટી એટલે 5 મિનિટ હોય તો એનો અર્થ એમ થઈ જાય કે દર 5 મિનિટ પછી એક બસ અહીંયાથી નીકળશે. એ રીતે દર 5 મિનિટ પછી એક બસ અહીંયાથી નીકળશે. એક સાયકલ સવાર, એને આપણે સી કહી દઈએ, એ એ થી બી તરફ જાય છે. એ થી બી તરફ 20 કિલોમીટર પર કલાકની ઝડપથી જાય છે. ત્યારે એવું નોંધે છે કે દર 18 મિનિટે એક બસ, કારણ કે અહીંયાથી સતત એ થી બી તરફ આમ બસ જવાનું શરૂ જ છે, તો એવું નોંધે છે કે દર 18 મિનિટે એક બસ એ થી સી સુધી, એટલે અહીંયાથી જાય છે, અને દર 6 મિનિટે બસ બી થી આમ જાય છે. દર 18 મિનિટે બસ આમ જાય છે. ક્યાંક સાયકલ સવાર છે, સાયકલ સવાર આમ છે તો એક બસ એની બાજુમાંથી આમ પસાર થાય, એ તો આગળ ચાલે જ છે, તો એની બાજુમાંથી બીજી એક બસ 18 મિનિટ પછીથી પસાર થશે, ત્રીજી બસ પાછી 18 મિનિટ પછીથી પસાર થશે. એવી રીતે આમ સાયકલ સવાર છે તો હું કીધું એક બસ આમથી આવી તો 6 મિનિટ પછી પાછી બીજી બસ આવશે, 6 મિનિટ પછી પાછી બીજી બસ આવશે, પણ 6 મિનિટ પછી ક્યાં આવશે તો કે આની પાસે આવશે. તો તમારે બસની ઝડપ શોધવાની છે અને સમય ટી શોધવાનો છે. બરાબર? કેવું ધારી લઈએ કે ધારો કે તમને કીધું છે કે બસની ઝડપ અચળ ધારો અને બંને બાજુથી દર ટી સમયે બસ નીકળે છે. એનો અર્થ કે ધારો કે બંને બસની ઝડપ v લઈએ. બરાબર? તો માટે એ શહેરમાંથી આવતી બસની ઝડપ, જો ધારો કે હું આ તરફની દિશા ધન લઈ લઉં, આ તરફની દિશા ઋણ લઈ લઉં, તો એ તરફની દિશા એટલે મારે પ્લસ v લેવું પડશે, તથા બી શહેરમાંથી આવતી બસની ઝડપ તો vb એટલે માઇનસ v લેવું પડશે. બરાબર? તો તથા સાયકલ સવારની ઝડપ, તો સાયકલ સવારની ઝડપ vc એ થી બી તરફ જ જાય છે એટલે પ્લસ 20 કિલોમીટર પર કલાક. હવે એમાંથી એક બસ નીકળે છે, એને સી પાસે પહોંચતા 18 મિનિટ જેટલો સમય લાગે છે. બરાબર? એવી જ રીતે બી માંથી એક બસ નીકળે છે, એને ત્યાં સી, તો નેચરલ વસ્તુ છે બી તરફ જાય છે એટલે સમય ઓછો જ લાગશે. એનો અર્થ શું થશે? દર 18 મિનિટમાં એ બસ જેટલું અંતર કાપશે એટલું જ દર 6 મિનિટમાં બી બસ અંતર કાપશે. બરાબર? એટલે કે દર 18 મિનિટમાં એ દ્વારા અને દર 6 મિનિટમાં બી દ્વારા, બી બસ દ્વારા કપાયેલ અંતર, તો બે અંતર કેવું હોવું જોઈએ? સમાન હોય, તો જ એવું થાય, કારણ કે તો જ એને એક જ સાથે બસ ક્રોસ થયા રાખે. બરાબર? ધારો કે એ અંતર x લઈ લઈએ. ધારો કે એ અંતર શું છે? x. હવે એની વાત કરીએ તો એનો કે એ અને બી બંને માટે કોમન કોણ? c. બરાબર? તો માટે c ની સાપેક્ષે a નું અંતર, તો c ની સાપેક્ષે a નું અંતર એટલે આપણે શું કરશું? x ac. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, કારણ કે ઝડપ તો અચળ છે, તો ઝડપ v બરાબર અને ગુણ્યા સમય. તો અંતર તો કેટલું આપણે લઈ લીધું છે? x. બરાબર? તો x ac બરાબર, એટલે અંતર તો આ x ખાલી લઈ લ્યો. vac એટલે શું કરશું? તો va - vc * t. તો x બરાબર
VA, તો V એટલે તો શું છે? V. VC એટલે 20 ઇન્ટુ T. T કેટલો? તો A અને C વચ્ચે સમય કેટલો? 18 મિનિટ. 18 મિનિટ છે, પરંતુ 20 કિલોમીટર પર કલાક આપ્યો છે, એટલે મારે 18 મિનિટને કલાકમાં ફેરવવો પડશે. કલાકમાં ફેરવવો હોય તો ભાગ્યા 60. તો 18 ભાગ્યા 60 કર્યો હોય એટલે 6 3 3 6 18, એટલે 3/10. અને તે જ રીતે C ની સાપેક્ષે B નું અંતર. તો C ની સાપેક્ષે B નું અંતર લઈએ તો XBC. તો XBC બરાબર શું થઈ જશે? VBC into T. XBC એટલે તો અંતર તો x જ થશે. VBC એટલે VB minus VC into T. તો B નો વેગ તો કેટલો લેવો પડશે? ઋણ V minus V. VC એટલે 20 અને એનો સમય કેટલો છે? 6 મિનિટ. પણ આપણે મેં કીધું એમ કલાકમાં ફેરવવું પડશે, એટલે 6 ભાગ્યા 60 કરો. બરાબર? બેમાંથી માઇનસ કોમન કાઢો એટલે 1/10. હવે સમજો, A નું C તરફનું સ્થાનાંતર આ તરફ આવશે, B નું C તરફનું સ્થાનાંતર આ તરફ આવશે. એટલે ચાલો આ તરફની દિશા મેં ધન ધારેલી છે, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ B નું જે સ્થાનાંતર છે કેવું લેવું પડશે? મારે ઋણ લેવું પડશે. એ ઋણ લઈશ તો આ પાછું આ ઋણ ધન થઈ જશે, એટલે આ x વધશે. તો સમીકરણ 1 x દર્શાવે છે, આ સમીકરણ 2 પણ x દર્શાવે છે. તો બંનેને સરખાઈ દઈએ કે સમીકરણ 1 અને 2 પરથી, ચલો 1 અને 2 પરથી શું થશે? અહીંયા V minus 20 3/10 બરાબર, આ પ્લસ થઈ જાય ને, V plus 20 1/10, એટલે આ 0 0 એટલે 10 10 કટ. બરાબર? ચાલો 3 ને અંદર ગુણાઈ દો. 3V minus 60 બરાબર V plus 20. આ એક V આ બાજુ આવે, 3V માંથી એક V જાય એટલે 2V. આ ઓલી બાજુ જશે એટલે 80. તો V બરાબર હું મેળવ્યું? 40 કિલોમીટર પર કલાક. એનો અર્થ શું થઈ ગયો કે બસ છે, બસની ઝડપ કેટલી છે? 40 કિલોમીટર પર કલાક. હવે દર T સમયે બસ નીકળે છે. બરાબર? તો કે દર T સમયે બસ નીકળે છે, એટલે કામ કરીએ, આ જે વેગ મળ્યો આપણને, એ વેગને, એ વેગ છે આપણી પાસે. બરાબર? તો એ વેગને જ કોઈકની એકની સમીકરણમાં મૂકી દઈએ કે 40 કિલોમીટર પર કલાક જેટલો વેગ છે અને આપણે સમય શોધવો છે. તો પહેલા આપણે અંતર ગોતવું પડશે ને. ચાલો કામ કરો, પહેલા આ v ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. બરાબર? તો સમીકરણ 1 માં v ની કિંમત મૂકતા, ચલો સમીકરણ 1 માં મૂકી દો તો x બરાબર એટલે વેગ ગુણ્યા સમય થઈ જશે. અહીંયા કેપિટલ T લઈ લો. બરાબર? કારણ કે સમયગાળો એ તો અંતર તો બધા એકના એક જ આવશે. અને અહીંયા 3/10. હવે હાલો v ની જગ્યાએ કેટલા મૂકવાના થયા? 40. બરાબર? એટલે 40t બરાબર v minus 20. તો 40 minus 20 એટલે 20. 3/10. તો t બરાબર 2 ગુણ્યા 3 ભાગ્યા 40 એટલે 2/20. બરાબર? એટલે સોરી 3/20. 3/20 શું આવ્યું? કલાક. એને મિનિટમાં ફેરવો એટલે ગુણ્યા 60. એટલે t બરાબર હું મેળવો? 9 મિનિટ. એટલે એનો અર્થ શું થશે? દર 9 મિનિટે એક બસ, જે અહીંયા કીધું ને એમાંથી એક બસ નીકળે છે, તો પહેલી બસ નીકળશે, એની 9 મિનિટ પછી બીજી બસ નીકળશે, 9 મિનિટ પછી ત્રીજી બસ નીકળશે. બરાબર? આ એક મહત્વનો દાખલો, પરીક્ષા માટે પણ ઘણો આઈએમપી દાખલો, કારણ કે ઘણી વખત પૂછાય છે. ત્યારબાદ સ્વાધ્યાયનો 10મો દાખલો. તો 10મા દાખલાની અંદર કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? હવે જો કોઈ પણ એક વસ્તુ છે, પદાર્થને તમે ઉપર ફેંકો કે નીચે ફેંકો, પ્રવેગ તો કેવો લેવાનો? ગુરુત્વ પ્રવેગ. એટલે પહેલામાં શું આવશે?
કે તમને પ્રવેગની દિશા પૂછી છે, બરાબર? તો પ્રવેગની દિશા ક્યાં હશે? તો પ્રવેગની અધો દિશા હશે. બીજું, તેની ગતિની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો? મહત્તમ ઊંચાઈએ વેગ, તો દડાને નીચેથી ઉપર ફેંકો તો જ્યારે સૌથી ઉપર પહોંચશે તો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો? 0. અને પ્રવેગ તો ફિક્સ જ કેટલો? -9.8. અને માઇનસ ન લખવું હોય તમે એવું લખો 9.8 તો પણ ચાલશે, કારણ કે ઋણ તો હું દર્શાવશે નીચે તરફ નથી લખવું, ખાલી મૂલ્ય જ પૂછ્યું છે ને. હાલો, ત્રીજું, દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x = 0 t = 0 સમય શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરીએ તો આ પસંદગીના સંદર્ભે દડાની ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન આપો. જો કીધું કે મહત્તમ ઊંચાઈવાળું બિંદુ છે ને x = 0 લઈ લો, નીચે તરફની દિશાને ધન ગણો. જનરલી આપણે શું કરતા હોઈએ છીએ? ઉપર તરફની દિશાને ધન ગણતા હોઈએ છીએ. આને તમને ઊંધું લેવાનું કીધું કે નીચે તરફની દિશાને ધન ગણો. બરાબર? આ દિશા તમારે ધન ગણવાની. એટલે આને ધન ગણો એટલે હવે કંઈક આવું થઈ જશે, 0, પછી અહીંયા 1, પછી અહીંયા 2, પછી અહીંયા 3, પછી 1, 4 આવું થશે. આ દિશાને તમને ધન ગણવાની કીધી. તો હવે તમને જે સવાલ પૂછ્યો છે કે પહેલો સવાલ એવો પૂછ્યો છે, તો એ સમયે સ્થાન, વેગ અને પ્રવેગ જણાવો કે ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે, કે દડો ઉપર જતો હોય ત્યારે સ્થાન, વેગ અને પ્રવેગ. ચાલો તો પેલું ઉધ્વ દિશાની ગતિ માટે. તો સ્થાન, વેગ અને પ્રવેગ તમારે ખાલી એવું કહેવાનું ધન, ઋણ કે શૂન્ય શું છે. જો ઉપર તરફ જશે તો સ્થાન તો ક્યાં આવશે? તો કે સ્થાન અહીંયા આવશે, 4, 2, 1 એ બધા આવશે. તો દર વખતે જે સ્થાન છે એ તો ધન જ આવશે, એટલે સ્થાન ધન આવશે. બરાબર? વેગ તો ઉપર તરફ જાય છે, નીચે તરફનું આ ધન લેવાનું છે એટલે મારે ઉપર તરફનું ઋણ લેવું પડે, તો વેગ ઋણ આવશે. પ્રવેગ તો ક્યાં હોય? તો કે પ્રવેગ તો નીચે તરફ જ હોય, એટલે નીચે તરફ છે એટલે ધન આવશે. બરાબર? આ ઉધ્વ દિશાની ગતિ થઈ. તો એવી જ રીતે અધો દિશાની ગતિ માટે, કે અધો દિશાની ગતિ માટે શું કરશું? તો અધો દિશામાં જ્યારે પદાર્થ નીચે તરફ જતો હશે ત્યારે સ્થાન તો તમે જો શું આવશે? 1, 2, 3, 4 એવા જ આવશે, એટલે સ્થાન તો ધન જ આવશે. જો સમજો, સ્થાન એટલે તો એક જગ્યા છે, એ તો ધન જ આવશે, પરંતુ તમને એવું કીધું સ્થાનાંતર તો ઋણ આવશે. પ્રવેગ ક્યાં? હવે નીચે જાય કે ઉપર જાય? પ્રવેગ તો નીચે તરફ જ લેવાનો, એટલે પ્રવેગ ધન આવશે. નીચે તરફ જાય છે એટલે વેગ પણ ધન આવશે. બરાબર? ત્યારબાદ દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે, કે દડાને ઉપર ફેંકો છે ત્યાંથી પાછો આવશે તો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ પાછો આવશે. g = 9.8 લ્યો, વાયુનો અવરોધ અવગણો. તો દડાની મહત્તમ ઊંચાઈ શોધવાનું કીધું છે. તો આ દડાની મહત્તમ ઊંચાઈ, તો દડાની મહત્તમ ઊંચાઈ માટે ચાલો મહત્તમ ઊંચાઈ માટે શું કરશું? દડાને 29.4 મીટર/સેકન્ડ ના વેગથી ફેંકો છે. બરાબર? કે દડાને 29.4 એટલે v0 કેટલો આપી દીધો? તો v0 29.4 મીટર/સેકન્ડ. મહત્તમ ઊંચાઈ પહોંચે એટલે અંતિમ વેગ 0. પ્રવેગ કેટલો લેવો પડશે? -9.8 મીટર/સેકન્ડ². અને અંતર આપણે શોધવું છે. તો આના માટે આપણી પાસે સૂત્ર છે જ કે v² - v0² = 2ax. અંતિમ વેગ તો 0. v0 29.4 નો વર્ગ બરાબર 2. એ કેટલો? -9.8 × x, એટલે -29.4 નો વર્ગ બરાબર -2 × 9.8 × x, માઇનસ પ્લસ. તો x બરાબર શું થઈ જાય? 29.4 નો વર્ગ છેદમાં 2 × 9.8. બરાબર? તો આની ગણતરી કરી નાખીએ કે 29.4 × 29.4 / 2 / 9.8 એટલે 44.1 મીટર.
અને બીજો જે સવાલ તમને પૂછ્યો છે કે દડાને ખેલાડીના હાથમાં આવતા કેટલો સમય લાગશે, બરાબર. તો દડાને ખેલાડીના હાથમાં આવતા લાગતો સમય શોધવો છે. તો એક કામ કરો, ઉપર જવા માટે લાગતો સમય શોધી લો. જેટલો સમય ઉપર જવા માટે લાગશે એટલો સમય નીચે આવવા માટે લાગશે, બરાબર. તો આ દડાને મહત્તમ ઊંચાઈ પહોંચવા લાગતો સમય. તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય કેટલો લેશું? તો મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે. તો આપણે સૂત્ર લઈ લઈએ, v બરાબર v0 પ્લસ at. આ 0 29.4 વત્તા 9.8 ઇન્ટુ t, સોરી પ્રવેગ તો ઋણ, એટલે t બરાબર શું થઈ જશે? 29.4 ભાગ્યા 9.8. તો 29.4 બરાબર 3. તો 3 સેકન્ડ માટે આ દડાને ખેલાડીના હાથમાં આવતા હવે 3 સેકન્ડ થાય એટલે ટોટલ કેટલી? 6 સેકન્ડનો સમય લાગશે, બરાબર. કારણ કે 3 સેકન્ડ ઉપર જવા માટે, 3 સેકન્ડ નીચે આવવા માટે, એટલે ટોટલ સમય કેટલો થઈ જશે? 6 સેકન્ડ. ત્યારબાદ 11મો દાખલો. તો 11મા દાખલાની અંદર નીચે આપેલ કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો. બધા જ એક પરિમાણની ગતિમાં છે. પહેલો સવાલ પૂછ્યો છે, કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં પ્રવેગ અશૂન્ય હોઈ શકે. ખાલી તમારે ખરું કે ખોટું કહેવાનું છે, બરાબર. જોઈએ, કોઈ એક ક્ષણે ઝડપ શૂન્ય હોવા છતાં પ્રવેગ અશૂન્ય હોઈ શકે? તો હા, હોઈ શકે, બરાબર. એટલે વિધાન સાચું છે. જેમ કે કોઈ એક ક્ષણે ઝડપ શૂન્ય છે, જેમ કે તમે પદાર્થને ઉપર ફેંકો છો ત્યારે અંતિમ વેગ 0 છે, આમ છતાં પણ પ્રવેગ છે. બીજું, ઝડપ શૂન્ય હોવા છતાં વેગ અશૂન્ય હોઈ શકે? તો ન હોય. કે ઝડપ જો શૂન્ય હોય, ઝડપ એટલે શું છે? વેગનું મૂલ્ય છે. જો ઝડપ શૂન્ય હોય તો વેગ ક્યારેય અશૂન્ય હોય નહીં, વેગ પણ શૂન્ય જ હોય. ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય, એ ખોટું. ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય નથી હોતો, કારણ કે વર્તુળાકાર ગતિ આપણે ચોથા ચેપ્ટરમાં ભણવાનું છે. પરંતુ વર્તુળાકાર ગતિમાં ઝડપ અચળ હોય છે, આમ છતાં પણ પ્રવેગ શૂન્ય નથી હોતો. પ્રવેગ ધન મૂલ્યમાં હોય તો ગતિ હંમેશા વધે છે, કે પ્રવેગ ધન હોય તો હંમેશા ગતિ વધે, એ ખોટું. શું કામ? કારણ કે જો અહીંયા પ્રવેગ ઋણ છે તો ગતિ ઘટે છે, બરાબર. પરંતુ પદાર્થ નીચે તરફ જાય છે ત્યારે પ્રવેગ તો ઋણ જ હોય છે. પ્રવેગ ઋણ છે, આમ છતાં પણ ગતિ વધે છે. એટલે પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે, બરાબર. એ જરૂરી નથી કે ધન મૂલ્ય માટે ગતિ વધે એવું જરૂરી નથી. ઋણ મૂલ્ય હોય તો એ ગતિ વધી શકે. ત્યારબાદ 12મો દાખલો. કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. દડાની આ ગતિ માટે 0 થી 12 સેકન્ડ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. 90 મીટર ઉપરથી દડાને આમ મૂક્યો છે, 90 મીટર પરથી આમ દડાને મૂક્યો. દડો નીચે જાય છે, ભટકાય છે. ભટકાય છે એટલે શું થાય છે? તો કે તેના જેટલી પણ એની ઝડપ હશે, કે ધારો કે આ એનું તળિયું છે, ઉપરથી આમ દડો આવે છે, ભટકાય છે, પાછો ઉપર જાય છે, ભટકાય છે, પાછો ઉપર જાય છે, ભટકાય છે, પાછો ઉપર જાય છે, આવું થઈ આવે. તો જેટલી વખત એ અથડાય છે એટલી વખત 10મા ભાગની ઝડપ ગુમાવે છે, બરાબર. 10મા ભાગની ઝડપ ગુમાવે. 10મો ભાગ એટલે હું, ધારો કે 50 મીટર પર સેકન્ડની ઝડપથી આમ નીચે આવતો હોય તો 50 મીટર પર સેકન્ડનો 10મો ભાગ એટલે 50 નો 10મો ભાગ એટલે કેટલો થશે? 50 ભાગ્યા 10 કરો એટલે 5 થશે. એટલે એનો અર્થ એમ થશે 5 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ ગુમાવશે. 50 હતી, 5 વહી ગઈ તો કેટલી? 45 વધશે. એનો અર્થ કે હવે જ્યારે દડો ઉપર આવશે ત્યારે 45 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર આવશે. તો આવું 12 સેકન્ડ સુધી કરવાનું છે અને દરેક માટે તમારે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો. ચલો, તો હવે ધ્યાન રાખજો, આખા દાખલામાં તમારે કરવાનું છે કે દડાને આમ ઉપરથી ઉલાડ્યો, પાછો એ ઉપર જશે, પાછો આવ્યો, આવું થયા રાખશે. તમારે આવું ક્યાં સુધી ગણતરી કરવાની? 12 સેકન્ડ સુધી. એટલે એક વખત મુક્ત પતન થશે, એક વખત ઉધ્વ ગતિ થશે, પાછું મુક્ત પતન, પાછી ઉધ્વ ગતિ, પાછું મુક્ત પતન. આવું તમારે કર્યા રાખવાનું. દર વખતે સમય ગોતવાનો
દર વખતે પ્રારંભિક ઝડપ ગોતવાની, દર વખતે અંતિમ ઝડપ ગોતવાની, બરાબર. અને સમય જેટલો આવે એટલો ઉમેરતો જવાનો, 12 સેકન્ડ થાય ત્યાં સુધી ગણતરી કર્યા રાખવાની. ચાલો તો પહેલું કામ આપણે કરશું કે પ્રથમ મુક્ત પતન માટે કે ભાઈ જ્યારે દડો પહેલી વખત ઉપરથી નીચે આવે છે ત્યારે, તો પહેલી વખત ઉપરથી નીચે આવે છે ત્યારે પ્રારંભિક વેગ 0, પ્રવેગ -9.8, બરાબર. એ તો પ્રવેગ તો ઋણ જ લેવાનો, અંતર નીચે આવે છે એટલે -90 મીટર. તો મારે અંતિમ વેગ જોતો છે અને સમય જોતો છે. ચલો અંતિમ વેગ ગોતવો હોય તો v છે, a છે, v0 છે ને x છે, બરાબર. અને સમય માટે x છે, v0 a ને t છે. કામ કરીએ પહેલા સમય ગોતી લઈએ. તો માટે તે માટે લાગતો સમય કે તે માટે લાગતો સમય, તો સમય ગોતવા માટે શું કરશું તો x બરાબર v0t પ્લસ 1/2at². x એટલે કેટલો -90, v0 તો 0 -1/2, a એટલે 9.8, t², આ માઇનસ માઇનસ પ્લસ એટલે t² બરાબર 2 × 90 ભાગ્યા 9.8, બરાબર. આમાં t બરાબર g બરાબર કંઈ કીધું નથી ને 10 લેવાનું એવું કંઈ? હા. તો આ માટે આનું કેટલું થશે કે 2 × 90 ભાગ્યા 9.8 એટલે આનું થયું 18.36. તો માટે t બરાબર, તો આ 18.36 છે, તો 18.36 નો વર્ગમૂળ કાઢીએ એટલે 4.28. એટલે એનો અર્થ એમ થઈ ગયો દડો પહેલી વાર ઉપરથી નીચે આવશે તો ઉપરથી નીચે આવવા માટે સમય કેટલો લાગ્યો 4.28 સેકન્ડ. તથા તળિયે તેનો અંતિમ વેગ, તો અંતિમ વેગ જોતો છે તો v બરાબર v0 પ્લસ at. ફરીથી v0 તો 0, a એટલે 9.8, બરાબર. આમ તો એ ઋણ મળશે અને સમય કેટલો 4.28, પરંતુ નીચે આવશે એટલે પ્રારંભિક વેગ એ ઋણ જ હોય એટલે માટે v બરાબર 9.8 ગુણ્યા 4.28 41.94 એટલે 42 જેવું થઈ ગયું ને, 42 લઈ ગયો ને, 42 મીટર પર સેકન્ડ, બરાબર. એનો અર્થ શું થઈ ગયો કે દડો ઉપરથી નીચે આવે છે ત્યારે દડો ઉપરથી નીચે આવે ને ભટકાય છે, ભટકાયા પહેલા એનો વેગ કેટલો છે 42 મીટર પર સેકન્ડ. પછી તમને એવું કીધું આનો 10મા ભાગનો વેગ ગુમાવે છે, તો અથડાયા બાદ 10મા ભાગનો વેગ ગુમાવે છે. ચાલો હવે દડો આ નીચે આવ્યો, હવે ક્યાં જશે ઉપર, ઉપર જશે ત્યારે હવે પહેલી વાર નીચે આવ્યો એટલે હવે પહેલી વાર જ ઉપર જશે એટલે પ્રથમ ઉધ્વ ગતિ માટે. હવે તો સમજો હવે ઉપર જાય છે તો ઉપર જાય છે ત્યારે કેટલા વેગથી ઉપર જશે તો 42 મીટર પર સેકન્ડના વેગથી આવતો તો એનો 10મો ભાગ, તો એનો 10મો ભાગ એટલે કેટલો 42 નો 10મો ભાગ એટલે 4.2 રહેશે. એનો અર્થ શું થઈ ગયો 42 માંથી 4.2 બાદ થઈ ગયો એટલે 37.8. એનો અર્થ એમ થશે કે દડો એટલા વેગથી ઉપર જશે. ઉધ્વ ગતિ કરે છે એટલે અંતિમ વેગ તો 0. તો ચાલો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપણી પાસે છે. પ્રવેગ -9.8, તો મારે સમય શોધવાનો રહ્યો, બરાબર. ચાલો સમય શોધવો હોય તો ફરીથી સૂત્ર જ લઈ લેશું કે સમય શોધવા માટે v બરાબર v0 પ્લસ at. તો ફરીથી v તો 0, v0 એટલે 37.8 માઇનસ 9.8 ઇન્ટુ t, બરાબર. તો t બરાબર 37.8 ભાગ્યા 9.8, બરાબર. એટલે 37.8 ભાગ્યા
9.8 એટલે 3.85 સેકન્ડ. તો સમજો કે આ 3.85 સેકન્ડ છે. આ 3.85 સેકન્ડે દડો ક્યાં આવશે? પાછો ઉપર. પરંતુ આગળ ઓલરેડી 4.28 સેકન્ડ થઈ ગઈ છે, એટલે ઉપરથી નીચે આવ્યો ત્યારે 4.28 થઈ, પાછો ઉપર ગયો ત્યારે 3.85 થઈ. તો આ બેનો સરવાળો એકવાર કરીને જોઈ લઈએ, કારણ કે આપણે 12 સેકન્ડ સુધી જ કામ કરવાનું છે. 4.28 વત્તા 3.85 એટલે 8.13 સેકન્ડ થઈ. હજુ ઘટે છે. પાછી આગળ વાત કરીએ. હવે દડો ક્યાં આવશે? પાછો નીચે. એટલે દ્વિતીય મુક્ત પતન માટે તમારે ધ્યાન રાખવાનું છે કે 12 સેકન્ડ થાય ત્યાં સુધી આ કામ કર્યા રાખવાનું છે. બરાબર? તો દ્વિતીય મુક્ત પતન માટે તો 3.85 સેકન્ડે દડો ઉપર હતો. તો એનો અર્થ એમ થઈ ગયો કે દડો ઉપર ગયો છે, દડો આમ ઉપર ગયો છે, તો જેટલો ઉપર ગયો છે એટલું જ નીચે આવવું પડશે. એનો અર્થ કે બે વખત અંતર સરખું કાપવું પડશે. આગળ મેં તમને એવું કીધું હતું, જો બંને વખત દડાને ઉપર ફેંકો અને એ દડો પાછો નીચે આવતો હોય તો એનો વેગ ફરકો જ હોય, ખાલી એકનો પ્રારંભિક હોય બીજાનો અંતિમ હોય. એનો અર્થ કે આની માટે દ્વિતીય મુક્ત પતન છે એટલે પ્રારંભિક વેગ 0, જે આનો અંતિમ હતો એ આનો પ્રારંભિક થશે. તો આનો પ્રારંભિક હતો એ આનો અંતિમ થઈ જશે. સમય બેનો સરખો જ લાગશે. તો બધું મળી ગયું, પ્રારંભિક વેગ, અંતિમ વેગ, સમય. હવે જોઈ લો કુલ સમય કેટલો થઈ ગયો. તો જો આ પહેલા 4.28 સેકન્ડે ક્યાં ગયો? નીચે. બરાબર? 3.85 સેકન્ડે ઉપર ગયો અને પાછું કેટલું મળ્યું? 3.85. બરાબર? તો પાછું 3.85 મળ્યું એટલે 11.9 જેવું થઈ ગયું. 11.9 એટલે 12 સેકન્ડ થઈ ગઈ. એનો અર્થ કે દાખલો અહીંયા સુધી તમારે ગણવાનો છે. બરાબર? તો હવે આના માટે તમને એવું કીધું છે કે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. ચાલો, તો ઝડપમાં આપણે કઈ ઝડપ છે? તો જો અહીંયા એક 42, બીજી 37.8, બે જ ઝડપ છે ને. અહીંયા 42, અહીંયા 37.8. સમયની અંદર 0, પછી 4.28, એમાં 3.85, તો એમાં 3.85 ઉમેરો એટલે 8.13, અને એમાં પાછા 3.85 ઉમેરો .98 એટલે 12 સેકન્ડ થઈ ગયા. ચલો, હવે આનો આપણે આલેખ દોરીએ. આલેખની અંદર 0 સમયે, તો કે 0 સમયે પદાર્થ ક્યાં હતો? કે 0 સમયે, બરાબર? 0 સમયે તો 0 જ હતો. પછી 4.28 સેકન્ડે પદાર્થ ક્યાં હતો? ઉપર હતો. બરાબર? કે 4.28 સેકન્ડે પદાર્થ નીચે હતો. નીચે હતો તો ત્યાં ઝડપ કેટલી હતી? 42. એટલે 4. અહીંયા 0 એ 0. 4.28 સેકન્ડે 42. 8.13 સેકન્ડ, 8.13 એટલે 3.85. ત્યારે પદાર્થ ક્યાં હતો? ઉધ્વગતિ એટલે ઉપર હતો. ઉપર હોય એટલે વેગ 0. 12 સેકન્ડે પાછો પદાર્થ નીચે હતો. નીચે હતો અને કેટલી ઝડપથી હતો? 37.8 સેકન્ડ. એટલે આલેખ કંઈક આ પ્રકારનો થશે. હવે ધ્યાન રાખવાનું, આપણે એમ થાય અહીંયાથી જ આમ લીટો મારવાનો થશે, પરંતુ આ 42 માંથી 37.8 બનવા માટે સમયગાળો કેટલો લાગ્યો? તો કે 42 માંથી 37.8 કઈ રીતે થયું? આમ સપાટી છે, પદાર્થ દડો આવ્યો ને અથડાનો એટલે તરત જ 42 માંથી 37.8 થઈ ગયો. તો આ જે સમયગાળો છે, સમયગાળો કેટલો થઈ ગયો? બહુ જ માઇક્રોમાં હોય, આમ અથડાનો તરત, આમ અથડાનો. તો એ સમયગાળો કેવો થઈ ગયો? બહુ જ નાનો થઈ ગયો. તો એટલો સમયગાળો તમે આવું ગણો. એટલે અહીંયાથી એક મારે સીધી લીટી પાડવી પડશે, કારણ કે 4.28 સેકન્ડે દડો નીચે આવ્યો ત્યારે ઝડપ 42 છે. અથડાનો તરત જ ઝડપ કેટલી થઈ ગઈ? 37.8. એનો અર્થ શું થઈ ગયો? કે 4.28 સેકન્ડે જ 42 છે, 4.28 સેકન્ડે જ 37.8 છે. ખરેખર અથડાયા બાદનો જે સમયગાળો છે તે ઘણો નાનો હોય, 1-2 સેકન્ડ આમ તેમ હશે. બરાબર? પણ એને આપણે અવગણી શકીએ. તો હવે 4.28 છે તો શું હોય? 4.29 કે 30 એ ટાઈપનું હોય. પછી અહીંયાથી આલેખ આમ બરાબર. તો કંઈક આ પ્રકારનું આજે અહીંયા સુધી.
નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના 13મા દાખલાથી શરૂ કરશું. બરાબર. હજુ લગભગ થોડાક દિવસ થશે સ્વાધ્યાયની અંદર.